રાત ગવાઈ સોય કે રાત ગુમાવી દીધી ઊંઘવામાં. તમે વિચાર તો કરો સાહેબ, આપણે કહીએ કે મને 70 વર્ષ થયા પણ 35 વર્ષ તો રાત્રે સુઈ ગયા. અડધું જીવન તો સુવામાં ગયું. ત્યાર પછી જાગ્યા. ત્યાર પછી જીવનમાં ખાવું પીવું, કમાવા જવું, સમાજને મળવું, એ બધો સમય બાદ કરો. તમારા માટે તમે કેટલું જીવ્યા? રાત ગવાઈ સોય કે દિવસ ગમાવ્યો કામમાં. અરે શરીરનું ધ્યાન રાખ્યું, મનની ઈચ્છાઓનું ધ્યાન રાખ્યું, પણ મારું શું? મેં મારું શું ધ્યાન રાખ્યું? કઈ નહીં. મને કીધું એ પ્રમાણે મેં શરીરને લાડ કર્યા. મન કે છે ઇન્દ્રિયો પાછળ દોડ્યો. મન કે છે તારી વૃત્તિઓ છે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, એની પાછળ દોડ્યો. જીવન ખોવાયું રાત અને દિવસ. મન દોડાયું એમ શરીરને દોડાયું. હું કોણ છું? હું શા માટે છું? હું પહેલા શું હતો? અને હું નહીં હોઉં ત્યારે હું ક્યાં હોઈશ? આ બધું શોધવા માટે ઈશ્વરે આપણને મોકલ્યા હતા. યહાં કૌન હૈ તેરા મુસાફિર, જાએગા કહાં ગમ લેને ઘડી ભર. કોણ છે અહીંયા તારું? હવે તું જઈશ ક્યાં? વિચારવાનો સમય નથી. બસ સુબહ और शाम काम ही काम. क्यों नहीं लेते पिया राम का नाम? नहीं, याद જ નથી આવતું. કોણ રામ નામ? કોણ હે ભૈયા? નહીં. भूल चली सब वचन विदा के, खो गई मैं ससुराल में आके. મારું પિયર છે ને એ ઈશ્વરનું ઘર હતું. ને કીધું જા બેટા સાસરે જઈ આવ. હું આવી. ભૂલ ગઈ ત્યારે બાપને કીધેલું હું તને નહીં ભૂલું. પાછા ફરીને ગાડીમાં બેસું છું ત્યારે તારી સામે જોઉં છું એ બાપ એ માં. રડીતી કેટલું. ઘરના ઉંબરા મને પહાડ જેવા લાગ્યા હતા. એ ઓળંગીને હું નીકળી માં ગામના ઝાડવા છોડીને, તમને છોડીને. અને હવે સસુરાલ મેં આકે खो गई मैं. अब बाबुल से नजरें मिलाऊं, कैसे घर जाऊं, कैसे लागा चुंदरी में दाग. તે મને કેવી રેશમી મલમલની ચુંદડી આપી હતી જિંદગી. એમાં મેં કેવા કામ, ક્રોધ, લોભ, મહ, મોદ, અરે બાપરે, મોહ મત, કેટલા બધા ડાઘ લગાડી દીધા મેં. હવે આવી મેલી ચુંદડી લઈને પાછી મારા પિતા બ્રહ્માંડના સર્જક પાસે જાઉં कैसे, લાગા ચુંદરી में दाग, નજરે મિલાઉં कैसे. આપણી એ સ્થિતિ થઈ ગઈ. આપણે ભૂલી ગયા. આપણે બ્રહ્માંડના સર્જકને ભૂલી ગયા અને આપણે બ્રહ્માંડમાં ખોઈ ગયા. હવે શું કરીએ? શરીરમાં રંગાઈ ગયા, મનમાં રંગાઈ ગયા, પણ જે લઈને આવ્યા હતા આત્મામાં એને ભૂલી ગયા. અને સંતત્વ એ છે, હા શરીર રાખો, મન રાખો, સંસાર રાખો, પણ નજર આત્મા ઉપર રાખો. પરમાત્મા તરફ જવાનું છે આત્માએ, એ યાદ રાખો. એ સંતત્વ છે. એ કબીર કે છે આપણે ભૂલી ગયા.